જય માતાજી, જય દ્વારકાધીશ. આજ તો આખી ગૌશાળા કરી દીધી ધુવાડા બંધ. ધુવાડા બંધ એટલે કે ભાઈ આપણી આ બાજુ અમારે જસદણ બાજુ છે ને થોડોક ખરવા મોસા એટલે કે એફએમડીનો રોગ હતો. આપણે જો કે બધી ગાયોને વેક્સિન તો આપી દીધી છે, પણ કીધું સાથે સાથે થોડોક લીમડાનો ધુવાડો, કપૂર ને ગૂગલ ને એવું નાખીને બધો ધુવાડો કરી નાખ્યો હતો. કીધું બધી ગાયોને થોડોક ધુવાડો આપી દઈએ ને એટલે ઉપાધિ નહીં, માખી મચ્છર બધા દૂર રહે. ધુવાડો કરવામાં છોકરાઓને બધાને મોજ પડી ગઈ હતી. જોઈ લો, હળગે નહીં તો પૂઠા લઈ લે નીકળે. ધુવાડો આજ તો કરે પાર જ છે એ ગયો. ધુવાડો કરતાં કરતાં ખરી ગયું, કેમ કે માથે લીમડો જ નાખી દીધો એટલો બધાએ. લીમડો નાખી દીધો પછી પાછો કાઢવો હતો ને પડ્યો. તોય ના પાડીએ તો માથું તો માથે લીમડો નાખ્યા જ કરે. નાખો હજી કે લીમડો ધુવાડો ઓછો થાય, ધુવાડો ઓછો થાય. પછી જો મારે ફૂકવું બધા બધી બાજુ. થઈ ગયો તો થોડો ખારો ધુવાડો. કીધું હવે તો આગળ લઈ લઈ ટ્રેક્ટર થોડુંક ક્યાંક. આ બાજુ તો બધી ગાયોને ધુવાડો મળી ગયો હતો, પણ કીધું હવે બીજી ગાયોને ધુવાડો મળવો જોઈએ ને. કીધું ટ્રેક્ટર હાંકી લો થોડુંક આગળ. તો કે ઘડીક રહેવા દે ને, આ ગાયોને મજા આવી ગઈ. કીધું ના ના હવે જવા દો, બીજી ગાયોને વારો આવવો જોઈએ ને. કાંઈ નહીં તો પટાર હાંકતો ટ્રેક્ટર હાલો લઈ લઈએ આગળ થોડુંક. લઈ લીધું ટ્રેક્ટર બીજી બાજુ. પેલા એવો પ્લાન હતો બધા ખૂણામાં કરીએ, પછી કીધું પવન જે સાઈડ હોય એ બાજુ ધુવાડો જાય. કીધું હવે ટ્રેક્ટરની ટ્રોલીમાં કીધું કરી નાખી ધુવાડો. લઈ લીધું ટ્રેક્ટર આગું. જો ગાયું પાછળ પાછળ કે આપો હમણાં ધુવાડામાં બાકી રહી ગઈ છે. જેટલી ગાયું લઈ લીધી એ બધી થઈ ગઈ એક બાજુ ખૂણામાં. બાકી હતી એ પાછી આવવા માંડી વાહે હોટલ. એવો લીમડો આવ્યો ત્યાં તો બધા લીમડો કરવા માંડ્યા. તોડી લ્યો ગાય લીમડો તોડીને પાછા ફૂકું મારવા લાગ્યા. કેમ કે લીમડો નાખ્યા જ કરે, કોઈ સમજતું નહોતું. જોઈ લો પછી તો પાછા હળગાવામાં એટલો બધો ટાઈમ વયો ગયો. જોઈ લો પછી અપનાવી દીધો આઈડિયા, મસાલો બનાવવાનું ચાલુ કર્યું. જોઈ લો આ મકવાણો એ કે મસાલો બનાવવામાં માસ્ટર જોઈ ગયા, લાવો એ કે મને આપી દો. મસાલો બનાવવાનું ચાલુ કરી દીધું, હળગાવ્યું પાછું. જોઈ લો તો લીમડો નાખવાનું બંધ થાય જ નહીં. જ્યાં જરીક આગ નીકળે ત્યાં લીમડો, જરીક આગ નીકળે ત્યાં લીમડો. મસાલે એવી બનાવી હતી હળગતી નહોતી. આવી ગઈ હતી બધી ગાયો ધુવાડો લેવા. જોઈ લો આપણી પાછળ જ હાલી આવી હતી. અમારે બાકી રહી ગયા ધુવાડામાં. તો થઈ ગઈ હતી આખી ગૌશાળા ધુવાડા બંધ. પછી કીધું અઠવાડિયા પછી પાછો એકવાર ધુવાડો આપી દઈશું. તો હવે કીધું ગૌશાળા થઈ ગઈ ધુવાડા બંધ, તો આપણે કરી દઈએ આપણું કામ પૂરું. તો મળશું ફરી એક નવા મિની બ્લોગમાં.